આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડીના પરોઠા। તો એની માટે આપણે જોઈશે તુવેર દાળની ખીચડી, ડુંગળી, મીઠું, લસણ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર અને મરચાંની ભૂકી। સૌથી પહેલાં આપણે એક પેનમાં તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। લસણ મરચાં આપણે એને સાતળી લઈશું સરખા, પછી આપણે એમાં ડુંગળી એડ કરીશું। જોઈ શકો છો લસણ મરચાં સરખા સતળાઈ ગયા છે। હવે આપણે એમાં એડ કરીશું ડુંગળી। હવે ડુંગળી એડ કરી દીધી છે। હવે આ ડુંગળી સેજ ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે આને સાતળીશું। જોઈ શકો છો આપણી ડુંગળી સતરાઈ ગઈ છે। હવે આપણે આમાં બધા મસાલા એડ કરીશું। આપણે આમાં નાખીશું હળદર, ગરમ મસાલો, મરચાંની ભૂકી અને મીઠું અને ધાણા જીરું, આ બધું આપણે આમાં એડ કરી દીધું છે। હવે આપણે આને હલાવી લઈશું સરખી રીતના, થોડુંક સાતળશું આને 1 સેકન્ડ માટે, પછી આપણે આમાં ખીચડી એડ કરી દઈશું। હવે આ મેં સાતળી લીધું છે એટલે હવે મેં આમાં ખીચડી એડ કરી દીધી છે। ખીચડી એડ કરી અને આપણે આને સરખું હલાવી લઈશું। હવે આપણે આ ખીચડી સરખી પ્રોપર કરી લીધી છે મિક્સ। હવે આપણે આને થોડીક ઠરવા દઈશું। આ ઠરી જાય પછી આપણે એને રોટલીના લોટની રોટલી વણી લઈશું। રોટલી વણી અને વચ્ચે આપણે એમાં સ્ટફિંગ મૂકી દઈશું। આપણે આ પરોઠું વારી લીધું છે। હવે આપણે આ પરોઠાને શેકી લઈશું। આપણી લોઢી ગરમ થઈ ગઈ છે। હવે આપણે એમાં પરોઠું આ શેકી લઈશું। તો આપણા પરોઠા થઈ ગયા છે, તો આપણે તેને હવે સર્વ કરીશું ટોમેટો સોસ સાથે। તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો।